પાકિસ્તાનને ભારત તરફથી વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। ભારતે આયાત રોકતા પાકિસ્તાનના વેપાર પર મોટી અસર થઈ છે। સિંધાલુણ મીઠું અને સાથે જ ડ્રાય ફ્રૂટ્સનું પાકિસ્તાન મારફતે આયાત થતું હતું। અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન થઈને આ બધી જ વસ્તુઓ ભારતમાં આવતી હતી। હવે ભારત અન્ય રસ્તે વસ્તુઓની આયાત કરશે। પાકિસ્તાનના વેપારીઓ પાસેથી ખરીદારી બંધ થઈ ગઈ છે। તો સિંધાલુણ મીઠું કિસમિસની પણ આયાત વેપારીઓએ બંધ કરી દીધી છે। દર મહિને 250 થી 300% સિંધાલું મીઠું જેની આયાત પાકિસ્તાનથી થતી હતી। 15 ટનથી વધુ પિસ્તા અને કિસમિસ પણ આયાત કરવામાં આવતું હતું, પરંતુ આ બધું જ રોકી દેવામાં આવ્યું છે, જેના કારણે પાકિસ્તાનના વેપારીઓને મોટો ફટકો સહન કરવો પડશે। તો પાકિસ્તાનને એક પછી એક જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે। પહલગામમાં જે હુમલો થયો ત્યારબાદ નિર્દોષોને મારી નાખવામાં આવ્યા અને હવે પાકિસ્તાનને જવાબ ભારત આપી રહ્યું છે। અનેક જગ્યાએ પાકિસ્તાનને ફટકા પડી રહ્યા છે, પછી વાત પાણીની હોય કે પછી ખરીદારીની હોય કે પછી વેપારની હોય, તમામ જગ્યાએ ભારત પાકિસ્તાનને જવાબ આપી રહ્યું છે અને એક પછી એક ફટકા પાકિસ્તાન સહન કરી રહ્યું છે। જે માલ સામાન પાકિસ્તાનથી ભારત આવતો હતો તેને રોકી દેવામાં આવ્યો છે, જેના કારણે આયાત રોકાતા પાકિસ્તાનના વેપાર પર મોટી અસર થઈ।